હેલો ઓસ્ટ્રેલિયા, કેમ છો બધા? તો મારું નામ છે પટેલ અભય અને આખા ઓસ્ટ્રેલિયામાં કોઈને નહીં વિડીયો બનાવ્યા ને એવા વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું. દરેક વિડીયોમાં એક નવા ટાસ્ક લઈશ. દર અઠવાડિયે 2 વિડીયો આવી જશે. આજનો મારો ટાસ્ક છે કે ભાઈ હું ChatGPT ને પૂછીને મારા ઘરની નજીક કાંગારૂ કઈ જગ્યાએ જોવા મળે તોય જાય. બીકોઝ મને ઘણા બધાએ કીધું કે યાર કાંગારૂ બતાવો ને કાંગારૂ બતાવો. એટલે ભાઈ માં કોઈ લેવાનું નહીં તો કે બતાવો લેડો તાન. આજે ChatGPT જો કે છે ને તો જઈ હું એ ChatGPT જેવું છે, મજા છે ને? શાંતિ બૈરો છોકરો મજો. હા, હું સારું છું અને તમારું પણ શુભ છે એવું આશા રાખું છું. હા, તમારે કઈ સાંભળ બીજી બધી લપ કર્યા વગર મૂકો નહીં હોપડ. મારા ઘરની નજીક કઈ જગ્યાએ કાંગારૂ દેખાશે અને કયા ટાઈમે દેખાશે એ મને કે મારે જોવા જવું છે હાલના હાલ. હા, બરાબર. તો તમે હાલમાં પુ કોર્નર બુશલેન્ડ રિઝર્વ જઈ શકો, ખાસ કરીને સાંજે 5 થી 6 વાગ્યા વચ્ચે. એ સમય કેંગરૂઓ જોવા માટે સૌથી સારું છે. અરે પણ અત્યારે તો 4 વાગ્યા એટલે ઓલમોસ્ટ 3:30 થયા. મારે પહોંચતા કેટલી મિનિટ થશે ત્યાં? હા, બસ તમે લગભગ 30 મિનિટમાં પુ કોર્નર પહોંચી જશો. ઓહો બાપરે, 30 મિનિટ? તો બીજું કોઈ કાંગારૂ સિવાય અત્યારે હાલ હું જઉં તો બીજું કોઈ જોવા લાયક છે તો? હા, બિલકુલ. કેંગરૂ સિવાય પણ તમે ત્યાં 127 જેટલા પક્ષીઓ જોઈ શકો. એટલે બર્ડ વોચિંગ માટે કેટલા કીધા? 127? હા, બિલકુલ. ત્યાં 127 જેટલા અલગ અલગ પક્ષીઓની જાતિઓ નોંધાઈ છે. તો તમે પક્ષીઓની વિશાળ વિવિધતા પણ જોઈ શકો, જે એક્સપ્લોર કરવા માટે બહુ મજેદાર રહેશે. ઓકે, તો ચાલો તાન જઈએ. થેન્ક યુ સો મચ. આપણે આવી ગયા છીએ પુ કોર્નર બુશલેન્ડ રિઝર્વમાં. ઘેરથી 6 કિલોમીટર જ હતું એટલે મને 11 મિનિટ થઈ. જો આખો પાર્ક બનાવેલો મને ChatGPT વાળો અહીંયા લઈને આવ્યો. હવે અહીંયા કાંગારૂ દેખાય છે કે નહીં એ જોઈએ આપણે. જો આ પુ કોર્નર બુશલેન્ડ કોઈને આવવું હોય, અહીંયા નજીકમાં રહેતું હોય તો જોઈ લેજો. અહીંયા વાકુલમાં આવેલું હોય. જો અલગ અલગ પ્રકારના અહીંયા બધા એટલે પતંગિયો જોવાનો. પતંગિયો તો ઘેર જોઈ લો. ડેડકા કે કાંગારૂ. જો આટલા પ્રકારનો પક્ષી અહીંયા. જો 3.9 કિલોમીટર લખ્યું. 3.9 કિલોમીટર હેડવાનું. હાય આ તો અંબાજી હેડીએ એટલું થયું. આટલું બધું તો ત્રિશુરીયો ઘાટ પેલો ચડીને અંબાજી જતા હોય ને એવું લાગે. આટલું બધું હેડકું. જો 2 બાજુ વોકિંગના રસ્તા બનાવેલા, એક આ બાજુ અને એક આ બાજુ. તમારે જે બાજુ જવું હોય એ બાજુ. પણ આપણે સ્પેશિયલી આ 2 પગ અને 2 હાથ અહીંયા હોય ને બોક્સિંગ કરે ને એવા કાંગારૂ અમને જોવા સ્પેશિયલ આવ્યા છીએ. એટલે આપણે આ બાજુ જઈશું અને જોઈએ. હજી તો 4 જ વાગ્યા છે. 5 થી 6 નો ટાઈમ. આગળ જઈને જોઈએ મળે કે નહીં કે ChatGPT વાળાએ બનાયા. હેડો નહીં આવું તમારે? એટલે હેડો નહીં યાર, અમારા અંગાત કોઈ નહીં. હેડો તો લેડો. આપણે તો એકલા હમ સાથ હે. બહુ થઈ ગયું. હેડો. જોમાઓ હવે યાર, એક વસ્તુ બહુ ખોટી થઈ જાય. 3 કિલોમીટર જેટલું અંદર હેડીને આવી ગયું. અંદર 3 કિલોમીટર અંદર હેડીને આવ્યું. પછી તરસ લાગી ને એટલે ખબર પડી કે પાણીની બોટલ તો લાવવાનું ભૂલી ગયું. અને હવે 4 કિલોમીટર અંદર હેડીને જઈએ, તમને બધું બતાવે અને પછી પાછું 4 કિલોમીટર પાછું હેડતું જવાનું. બાપ રે, હેડવાનું તો કોઈ વાંધો નહીં, પણ આમાં જેવું અહીંયા પાર્ક ને ઢાળવાળો. આમ ઢાળ ઊંચો નેચો એટલે થાક લાગે. બાપ રે.
મને ખબર જ હતી આજે પેટ્રોલનું પોણી જ થવાનું હોય, પોપટ જ આપણો થવાનું હોય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અલા ગોડ્સ પ્લાન ઇઝ બેટર દેન યોર્સ કહેવાય ને. જો બતાવું તમને, તમે જુઓ ને તો 3 કિલોમીટર હેડીને 3.5 કિલોમીટરનું વચ્ચે બોર્ડ આવ્યું, 500 મીટર ખાલી રહ્યો અહીંયા પાર્ક કરતા. હવે પાર્ક પૂરો થઈ જશે આ રહ્યો. આમાં રોડ દેખાય મને. હું જોથી આવ્યો તો ત્યાંથી આમ ફરીને અને પાછો અત્યારે જતો રહું. બરાબર, મને અત્યારે 5:30 થયા, 45 મિનિટ થઈ, અડધો કલાકથી હું અહીંયા જ બેહું, ચારનો ફોટા પાડું ને આમથી આમ બધું જોવું ને. તમે જુઓ તો પક્ષી જો આ બધા પક્ષી બોલે, નો ડાઉટ પક્ષીઓ તો બહુ છે અહીંયા. બરાબર, પણ એક પક્ષીને આપણે બતાવવા નતા આવ્યા. આપણે હું ચેલેન્જ લીધું હતું કાંગારૂ બતાવું. સારું આખો હું પાર્ક ફર્યો, એક કાંગારૂ નહીં દેખાયું મને. વાવ, પેલી કહેવત નહીં કઈ હતી પેલી, જાગે રાખે સાહિયા માર શકે ના કોઈ. એ જ રીતે જોયું, આપણા માટે ભગવાન આપણી જોડે જ છે. હું ઘેર જતો તો બોસ, અને વચ્ચે રસ્તામાં મને કાંગારૂ દેખાઈ ગયું. અલા ગોડ્સ પ્લાન ઇઝ બેટર દેન યોર્સ કહેવાય ને. જો બતાવું તમને. આપણો ટાસ્ક પૂરો થઈ ગયો. હવે બીજો ટાસ્ક એવો કે ઓસ્ટ્રેલિયા બ્રિસ્બનમાં આપણા ગુજરાતી કોઈ રહેતા હોય તો મને જો મને ઇન્વાઇટ કરી શકતા હોય લંચ અથવા ડિનર માટે, તો એમના ત્યાં હું હેપી જઈશ. અને જો તમને કોઈ હેલ્પ જોઈતી હશે, પેલા ખાવા બનાવ, મને બધું ખાવા બનાવતા આવડે જ છે, પણ તમને જો મદદ જોઈતી હશે તો હું કરીશ. અને જો તમે કોઈ ઇન્વાઇટ કરી શકતું હોય તો ઇન્સ્ટામાં મને મેસેજ કરજો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે મેન્શન છે, દેશી ગુજ્જુ ઇન ઓસ્ટ્રેલિયા. જો તમે કદાચ જોયેલું હોય તો ઠીક, નકર તો જઈને ફોલો કરી દેજો. અને જો આખા વિડીયોમાં મજા આવી હોય